પ્રાંતિજ તાલુકાના સિતવાડામાં રક્તદાન શિબિર કેમ્પ યોજાયો। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર પંકજ કટારા, મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર કૃપાલી, આયુષ મેડિકલ ઓફિસર પ્રકાશચંદ્ર પટેલ, CHO અંજનાબેન સોલંકી, MPHW રામસિંહ ઝાલા, FHW સંધ્યાબેન ભગોરા તથા આશા બહેનોના સાથ સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિતવાડા આયુષ્યમાન કેન્દ્રના CHO અંજનાબેન M સોલંકી, FHW સંધ્યાબેન ભગોરા, MPHW હિરલકુમાર પટેલ રક્તદાન કરી આરોગ્ય કર્મચારીઓમાં પ્રેરણા આપી હતી, તેમજ સિતવાડા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ અલ્પેશ નાયક। મારું નામ સોલંકી અંજનાબેન મગનભાઈ, હું CHO તરીકે આયુષ્માન આરોગ્ય મંદિર સિતવાડા ખાતે ફરજ બજાવું છું। આજ રોજ 9/4/2026ના રોજ GME અને સિવિલ મતલબ હોસ્પિટલ અને જાયડસ તૈયાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। ઘણા બધા લોકોએ અહીંયા રક્તદાન કર્યું અને જેમાં હું CHO તરીકે ફરજ બજાવું, મેં પણ રક્તદાન કર્યું અને અમારા FHW બેન સંધ્યાબેને પણ રક્તદાન કર્યું। રક્તદાન કરવું જોઈએ, રક્તદાન એક મહાદાન છે જે ઘણા બધા ફાયદા પણ થાય છે રક્તદાન કરવાથી, એટલે રક્તદાન કરવું જોઈએ। નમસ્કાર, આજ રોજ જિલ્લા પંચાયત સાબરકાંઠા હસ્તક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજરાના આયુષ્યમાન કેન્દ્ર સિતવાડા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય સ્ટાફના CHO અંજુબેન, FHW અને MPHW દ્વારા પણ રક્તદાન મોડકાબેર કરી અને રક્તદાન એ જ મહાદાન એ ખરા અર્થમાં સાર્થક કર્યું છે। આશા બહેનો તથા તમામ સ્ટાફને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન।